ગરબા હતા અમદાવાદમાં. તો ત્યાં આગળ હું એક દિવસ ગયો ને તો મેં જોયું ત્યાં કોફીનું કાઉન્ટર હતું. તો મેં ત્યાં કોફી પીધી તો એમણે પેલું ગૂગલ પેનું બારકોડ મૂકેલું હતું. તો મેં ત્યાં આગળ પૈસા સ્કેન કર્યા ને તો મલ્હારભાઈનો ફોટો ને નંબર આવી ગયો. કારણ કે મારામાં સેવડ હતો. જેનામ ના હોય એમને ના, મારામાં સેવડ હતો. મને મોબાઈલ નંબર બી હતો. મેં તો પૈસા ટ્રાન્સફર કર્યા તો મલ્હારભાઈનો ફોન આવ્યો. અરે તાર ના હાલવાના હોય કે યાર, તું શું કરે? અરે ભાઈ, પણ કોફી ઇઝ ગ્રેટ. તમે બંને કોફી લવર્સ છો. ગુજરાતી કોફી લવર્સ? હા, પહેલેથી. અહીંયા કેટલા કોફી લવર્સ છે? મેક સમ નોઇઝ. હવે જો ભાઈ ના પીવાય કબજિયાત થઈ જાય. હા, મમ્મીઓ એવું જ કીધું ને. મમ્મીઓ બાસુંદી પીતા નહીં થતું તને એ બધું. એ તો મજા આવે. હવે જો કેટલા ટી લવર્સ. બોર્નવિટા વાળા કઈ ગયા ભાઈ? છે મારા વાળા બી છે થોડા. બ્લેક લેબલ. હવે લાગે તો બુટલેગર છે. બટ કોફી માં સૌથી ડુ યુ મેક યોર ઓન રેસિપીઝ? એટલે તેના મલ્હારે સાથે કોઈ રેસિપી બનાવી? હા, રેસિપીઝ પણ અમે લોકો ક્યુરેટ કરતા હોય છે. પ્લસ વી ઓલ્સો હેવ અ બારિસ્તા. એ પણ અમને સજેસ્ટ કરતો હોય. એટલે બધું અમે લોકો મળીને વોટ એવર વી ફીલ ઇઝ ગુડ એવી રીતે કરીને અમે લોકો રાખી છે. કોફીનું બહુ ડેન્જર હોય છે. જે લોકો આ કોફી બહુ જ પસંદ કરતા હોય ને એ લોકો કોફીનું સ્ટડી કરે, કોફી વિશેની બુક્સ વાંચે. પછી મેં કીધું કે આમાં શું હોય છે? તો મને 3 પેકેટ આપ્યા અને પછી કે આ સ્મેલ કર. મેં કીધું શું કે કોફી જેવી જ લાગે છે? તો કે આ રોસ્ટેડ કોફી છે, આ રીતની છે. પછી કે આ શું? તો કે આ શું છે? તો કે આ આફ્રિકાથી આવી છે. મને કઈ ખબર નહોતી પડતી. એ નહીં ખબર પડતી મને. કારણ કે હું દૂધમાં કોફી પછી 4 ચમચી ખાંડ નાખીને મને બધું નેસ્કેફે જેવું જ લાગે છે. એટલે તને બધું સરખું લાગે તો તારે વચ્ચે કોફી બીન સૂંઘી લેવાના. મને કોફી બીનમાંથી છે ને સુગંધ જ નહીં આવતી. તો તને હજુ એ કોવિડ છે બાકા. ખરેખર મને કોફી સમજાતી નથી. મને લાટે ને કેપેચીનો વચ્ચે બી કઈ ખાસ ફરક નહીં ખબર. મને એટલું ખબર કે 20 રૂપિયા મોંઘું આવે છે. બાકી પહેલી તમે કોફી આવજો, હું તમને પીવડાવીશ મસ્ત કોફી. મને આ તો જાણવું જ છે. તમે તો કોફી લવર છો ને. જ્યારે કોફી પીને પેટમાં જ જવાની છે તો એની ઉપર પાંદડા ને હૃદય શું લેવા બનાવીને આપે છે? કારણ કે ખાંડ નાખવા પર તો હૃદય ગળીને અંદર જ જતું રહેવાનું છે ને. એટલે એ આર્ટ કોણ જોવાનું છે? પિકાસોએ તો નહોતું વિચાર્યું. મને આજ સુધી નહીં સમજાતું કે લેધર જામી જાય ને તો એ લેધર પછી મૂછ બની જાય એમાં. તો એટલે અને એમાં અલગ અલગ પ્રકારનો એક જણે છે ને, હું હતો ને કસ્ટમર તો એ ઓળખી ગયો મને. તો એને લખ્યું જતી રહેજે. કોફીના ફોર્મ પર એને લખ્યું જતી રહેજે. બટ એ પછી